આજે 18મી ડિસેમ્બર 2025 ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી સાકાર પરબ્રહ્મના ઉપાસક છે. પ્રત્યક્ષ પરમાત્માના ઉપાસક છે. રોમેરોમની અંદર એમને ભગવાનના માટેનો આસ્તિક ભાવ ભર્યો છે. દાસત્વ ભાવ છે, મહિમા છે, પ્રેમ છે, ભગવાનની સાથેનું જોડાણ છે. ત્યાગ અને વૈરાગ્યના આસન ઉપર બેઠા છે. અનાસક્ત હોવા છતાં પણ ભગવાનમાં એમને દ્રઢ આસક્તિ, અનુરાગ છે. આ પ્રાર્થના પદની અંદર ભક્તિ ક્ષેત્રની આધ્યાત્મિકતાની પૂર્વ ભૂમિકા, અતિ ઉત્તમ ભૂમિકાનું દર્શન કરાવે છે. દુનિયાના લાખો લોકો જેને જ્યાં શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, એમની આગળ પ્રાર્થના કરતા હોય છે, હાથ લંબાવતા હોય છે, સુખ દુઃખને રોતા હોય છે. પરંતુ આ પ્રાર્થના કંઈક જુદી છે. આ પ્રાર્થના પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ પરમાત્માને છે. આ પ્રાર્થના નિષ્કામ ભાવની છે. આ પ્રાર્થના ભગવાનની મૂર્તિ સિવાય પોતાનું મન ક્યાંય ન જાય, ક્યાંય જોડાણ ન થાય, આસક્તિ ન થાય, બંધન ન થાય, એવો પદાર્થ કૃપા કરીને પરમાત્મા તમે મને આપશો માં. ભગવાનની મૂર્તિ સિવાય બીજું મને કંઈ ન જોઈએ. તમારી મૂર્તિ વિના મારા નાથ. કેટલો સુંદર શબ્દ પ્રયોગ કર્યો છે. હે મારા નાથ. નાથૃ ધાતુ ઉપરથી નાથ શબ્દ બન્યો છે. અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રને, ચરાચર સૃષ્ટિને જે એક કાલાવચ્છિન્ન પાલન કરી શકે છે, પોષણ કરી શકે છે, રક્ષણ કરી શકે છે, અને એવા જે પરમાત્મા છે એના માટે નાથ શબ્દ પરમાત્માને માટે વપરાણો છે. તમે મારા સ્વામી છો, તમે મારા માલિક છો, તમે મારા પરમાત્મા છો, તમે મારા આરાધ્ય અને ઈષ્ટદેવ છો. મને તમારી મૂર્તિ સિવાય બીજું કંઈ ન જોઈએ. દેહના સુખ પણ નથી જોતા, માન સન્માન કે આદર પ્રીતિ પણ નથી જોતા, સત્તા સંપત્તિ કે વૈભવ પણ નથી જોતા. મહારાજ, હું બે હાથ જોડીને આપને વિનંતી કરું છું કે મહેરબાની કરી, કૃપા કરી આપની મૂર્તિ સિવાય બીજું મને કંઈ ન આપતા. ઘણો સમુદાય એવો પણ હોય કે દૂધમાં અને દહીંમાં બંનેમાં પગ રાખે, ભગવાનને પણ માગે અને દુનિયાના સુખ પણ માગે. અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળી, એવી રીતે એમના અનન્ય સેવક અને શિષ્ય પ્રાગજી ભગતનો દેહ વળ્યો. 24 કલાકમાં 23 કલાક તેમણે સેવા કરી, આજ્ઞા પાડી, મરજી પ્રમાણે વર્ત્યા,
દિવ્ય ભાવ રાખ્યો, નમ્રતા રાખી, દાસત્વ ભાવ રાખ્યો, મહિમાથી, ઉત્સાહથી, પ્રેમથી, ઉમંગથી પોતાના મહાન ભાગ્ય માનીને માત્ર ને માત્ર ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા માટેની ભાવના દ્રઢ કરીને ખૂબ સેવા કરી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી રાજીના રેડ થયા અને પ્રાગજી ભગતને કહ્યું, માગ માગ માગ, તારે જે જોઈએ તે માગી લે. તે આટલી બધી મારી સેવા કરી, મારી રુચિ આજ્ઞા પ્રમાણે સેવા કરી, જા તું ઘેર જા, તને 10,000 રૂપિયા મળશે, તો લગ્ન કર, સંસારના વિષય સુખનો ભોગ કર. ગુણાતીતાનંદ સ્વામીના આ શબ્દો સાંભળીને ભગતજી મહારાજની આંખમાંથી આંસુ સરવા લાગ્યા. એમણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું, સ્વામી, મેં જે કંઈ આ સેવા કરી છે એ કેવળ અને કેવળ આપને રાજી કરવા માટે કરી છે, મારા કલ્યાણ માટે કરી છે. આપનું બ્રહ્મ પરબ્રહ્મનું સર્વોપરી જ્ઞાન પ્રાપ્ત મને થાય એટલા માટે કરી છે. આ દુનિયાના સુખ માટે નહીં, વિષય માટે નહીં, સંપત્તિ માટે નહીં, સત્તા માટે નહીં. સ્વામી, 12 વર્ષ સુધી મેં ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો, એમની સેવા પણ કરી, એમની કથા વાર્તા સાંભળી અને છેલ્લા 13 વર્ષથી તમારા સમાગમમાં છું. એમના સમાગમમાં, કથા વાર્તામાં, પ્રસંગમાં ક્યારેય પણ મેં એવી વાત નથી સાંભળી કે જગતના વિષય સુખમાં સુખ હોય. જો તમે મારા ઉપર રાજી થયા હો તો કૃપા કરો અને મારો જીવ સત્સંગી થાય એવું મને વરદાન આપો. આ છે જ્ઞાન, આ છે સમજણ, આ છે વૈરાગ્ય, આ છે ભક્તિ, આ છે પ્રેમ, આ છે ઉપાસકપણું. ભક્ત સાચો ભગવાન સિવાય કંઈ ન માગે. ભગવાન રાજી થાય એમાં જ માની લે કે મને ભગવાનની મૂર્તિ મળી છે. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું કશું આપશો માં. કેટલી ઉદાત્ત ભાવના છે. આધ્યાત્મિકતાનું ઊંચામાં ઊંચું શિખર કહી શકાય ને પગથિયું કહી શકાય. એના ઉપર બેસીને પ્રેમાનંદ સ્વામી મહારાજને વિનંતી અને પ્રાર્થના કરે છે, મહારાજ, તમારી મૂર્તિ સિવાય બીજું મને કંઈ ન આપતા. કારણ કે એમને ખબર છે, જો આ દુનિયાના સુખ સંપત્તિને વૈભવ હશે તો આધ્યાત્મિક માર્ગમાં, ભક્તિ માર્ગમાં ભગવાનની મૂર્તિ ગૌણ થશે. મનની અંદર વિષય વાસના જાગશે. ભગવાનની સાથેની અતૂટ પ્રીતિ એ ઢીલી પડી જશે. એટલા માટે મહારાજને વિનંતી અને પ્રાર્થના કરે છે કે મહારાજ, તમારી મૂર્તિ વગર મને બીજું કંઈ ન જોઈએ. ભગવાનની મૂર્તિ માગવી એ ક્યારે મગાય? જ્યારે ભગવાનનો યથાર્થ મહિમા સમજાયો હોય, જગતના નાશવંતપણાને જાણી રાખ્યું હોય, અનંત અનંત જન્મના પુણ્ય ઉદય થાય ત્યારે ભારત ભૂમિની અંદર આ મનુષ્યનો દેહ મળ્યો હોય એવું જાણપણું હોય અને કરોડો કરોડો જન્મ વીત્યા છતાં પણ ભગવાનને સાધુ ન મળ્યા એવા ભગવાન કૃપા કરીને મારી નજરની સામે બિરાજમાન છે. એ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે મને પોતાના શરણમાં લીધો, મારું કાંડું પકડ્યું, મને સંત દીક્ષા આપી, પોતાનો કર્યો. આટલો બધો ભાવ અને મહિમા સમજાયો હોય તો એ ભક્તના હૃદયમાંથી એક જ ઉદ્ગાર નીકળે, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું, જોડી હાથ રે. વિનવણી કરે છે, હાથ જોડે છે, આજીજી કરે છે અને રડતા હૈયે મહારાજને વિનંતી પ્રાર્થના કરે, મહારાજ, કૃપા કરીને મને તમારી મૂર્તિ સિવાય બીજું કંઈ ન આપતા, કંઈ ન આપતા.
કંઈ ન આપતા. આ ભક્તિની ગરિમા છે, ભક્તિની પરાકાષ્ઠા છે, ભક્તપણું છે. આના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.